ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે તમે જુઓ કે આમ આદમી પાર્ટીમાં કેવા કેવા પદાધિકારીઓ છે। વિસાવદરથી જે વ્યક્તિ ધારાસભ્ય બન્યા છે તે ડિગ્રી ચોર છે। આમ આદમી પાર્ટીમાં જે પ્રદેશ અધ્યક્ષ છે તે જાતિવાદી છે, પોતાના જાતિના લોકોને ઉચ્ચ પદ આપે છે। આમ આદમી પાર્ટીમાં ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી છે। તમે જોઈ લો, એવા ગરીબ વિદ્યાર્થીઓથી 1 થી 1.5 લાખ ફીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે લે છે અને વિદ્યાર્થીઓના આર્થિક રીતે શોષણ કરે છે। જો આ લોકો સત્તામાં આવી જાય તો ગુજરાતના શું હાલ કરી નાખશે, આ તમે આજે વિચારજો। આ નહીં તો 2027 પછી તમે પસ્તાવા થશે, જેવી રીતે વિસાવદરની જનતા હવે પસ્તાવી રહ્યા છે।